ગાઈસ વેલકમ બેક ટુ માય વિડિયો તમારું મારા ઇન્ટરેસ્ટિંગ મજાદાર વિડિયોમાં સ્વાગત છે ગાઈસ અત્યારે આપણે જવાનું છે થરાદ બરોબર ગાઈસ દેખો ન્યૂઝ લઈને જવાનું છે અને અત્યારે જઈ રહ્યા છે આપણે ફૂલ ફેમિલી અંગા તો બરોબર ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છે થરાદ જવા માટે બરોબર ગાઈસ તો બન્યા રહેજો બ્લોગમાં गाइस આપણે પહોંચી ગયા છીએ ડીસા બરોબર દેખો ગાइस આ ડીસાનો જે પુલ રહ્યો એ હાઈવે અને હવે થઈ ગાइस અહીંયાથી ખાલી 40 થી 50 કિલોમીટર દૂર છે થરાદ ફાઇનલી ગાइस આપણે પહોંચી ગયા છે લાખણી પર હેપી મોલ થરાદમાં આવેલો રહે અને દેખો આપણે બાયપાસ નીકળી ગયા છે સુઈગામ જવા માટે બરોબર ગાइस તો ફાઇનલી ગાइस આપણે આવી ગયા છે દેખો આ સુઈગામ હાઈવે રહ્યો ને હવે આપણે હું ચલાવવાનો છું ગાડી બરોબર ગાइस તો બન્યા રહેજો બ્લોગમાં તો ચલો ગાइस કન્ટિન્યુ गाइस આપણે આવી ગયા છે આપડા ગામડે અને ગામડું આપણું હારી દેખો ખાલી હિતેશભાઈ આવ્યા છે દેખો પાણી લઈ દે સેવા કરો ને તો ગાइस દેખો હારી આપણું ગામડું અને આપણે આવ્યા છીએ અત્યારે ગાइस દેખો અહીંયા કના પંખો ફિટિંગ કરવાનો છે તો ગાइस દેખો આપણે નવો પંખો લાવ્યો છે બ્લેક કલરનો અને દેખો પાંખડા પણ અહીંયાના દેખો गाइस तो मित्रों આપણે देखो पंखा ने ત્રણ ફોકડો ફિટ કરી દીધા છે હવે ખાલી ઉપરની ડંડી લગાવી દઈએ અને પછી ઉપર ફિટિંગ કરી દઈએ બરોબર તો ગાइस बराबर गाइस देखो बोर्ड एक फिटिंग कर दी वायरिंग हजी करम बाकी तो फाइनली गाइस આપણે है ने देखो पंखो फिटिंग કરી દીધો है डंडी પણ લગાવી દીધી है अनबॉक्सिंग પણ કરી દીધું નાનું મોટું 47 चलाया कभी बहुत चटके खाती है तो गाइस આપણે હે ને વડોદરા થી કારીગર બોલાયેલા હિતેશભાઈ ને અલાતી હોય તેન દે ભાઈ ના લે મે નહીં નાજો फाइनली गाइस देखो એટલે કે આપણે બોર્ડ લગાવી દીધું છે અને હવે ખાલી ઉપર હોલ્ડર લગાવી અને પછી લાઈટ ફિટિંગ ચાલુ કરી દીધું આપણે બીજા ઓઈડામાં આવી ગયા છીએ અને આ દેખો આપણું કઈ જૂનું ઘર એટલે મતલબ કે આપણું જૂનું નહીં નવું છે પણ ગોમડાનું ઘર બરોબર ગાइस આ ગોમડાનું ઘર આપણે એનો આઇકન ફિટિંગ કરી દેખો ડાયરેક્ટ જ આપણે હોલ્ડર આલેલા હતા પહેલા તો ગાइस આપણે કરવાનું આના અંદર ફિટિંગ અને એકના અંદર તો થઈ ગયું ઓલરેડી પહેલેથી અને દેખો ગાइस આના અંદર આપણે વાયરિંગ કરવાનું બરોબર આટલો કટકો લીધો છે અને આને જો છે વાયરિંગ કરવાનું રહેશે આમ પેલે કે બધું કોમ ચાલુ છે અને આપણે વાયકન પૂરું કરી દઈએ બરોબર વાયરિંગ કરી દઈએ એટલે ડાયરેક્ટ લગાવવાનું જ રહે देखो આપણે વાયરિંગ કરી દીધું છે સરસ મજાનું નવું देखो એક પણ જગ્યા વાયર દેખાતો નહીં ડાયરેક્ટ देखो હે એકદમ મસ્ત રીતે વાયરિંગ કરી દીધું અને આને એવી રીતે કરવાનું હતું પણ આને ડાયરેક્ટ જ કરી દીધું છે સ્પીડમાં બરોબર ગાइस બંનેનું થઈ ગયું છે બોલો હિતેશભાઈ કો કેવાનું થાય એમાં કશું નહીં તો गाइस देखो बराबर गाइस હવે હે ને આપણે ફિટિંગ કરી દઈએ બોર્ડના અંદર બરાબર गाइस અને પછી આ પંખો ફિટિંગ કરવાનો રહેશે તો એ પણ પંખો ફિટિંગ કરી દઈએ પછી गाइस તમને મળી રહે તમે બતાવીએ આગળ ચીજ કરી તો गाइस આપણે હવે છે ને આપણે હિતેશભાઈ ને જવાનું છે બરાબર गाइस તો गाइस આવી ગયા છે આપણે હિતેશભાઈ ના ઘરે देखो गाइस હિતેશભાઈ નું ઘર આવ્યું देखो एकदम देसी पत्रा वाળું बराबर गाइस આપણે પણ એવું જ છે ઘર આપણે देखो लाइन सर गावड़ा घर તમે દેશે કેવો છે देखो આપણે ચપ્પલ ઉતારી દીધા છે હા હિતેશભાઈ તો કોઈ ઘર શું બનાવ્યું હોય યાર હિતેશભાઈ તમે तो गाइस देखो આપણે હિતેશભાઈ ના ઘરે આવી ગયા છીએ અને देखो अंदर થી एकदम આ तो मित्रों देखो नेवा वाળો घर है बरोबर है एकदम हम ठंडक बरोबर गाइस તમે देखो હિતેશભાઈ ने आईफोन है નાખો તો आईफोन ચાલુ તો गाइस આપણે હવે હિતેશભાઈ ના ઘરેથી નીકળી ગયા છીએ આપણે ઘરે જવા માટે બરોબર કારણ કે અહીંયા લાઈટ ફિટિંગ થાય તો ચલો गाइस पड़ी गई न्यूज़ तो देखो આપણે હે ને આ લાઈન ફિટિંગ કરી દીધી પહેલેથી આટલા ઉધી અને देखो હજી કનેક્શન આલવાનું છે અને આગળ કનેક્શન આલવાનું બરોબર गाइस મિત્રો देखो આપણું કામકાજ અડધું તો પતી ગયું છે देखो આપણે વાયરિંગ આટલા કન કાઢી લીધું છે देखो ઉપર પણ છે અને देखो બરોબર મિત્રો આ નવો પંખો પણ જોડી લીધો દેખી લો ખાલી હે નવો પંખો ચલો મસ્ત લાગે છે गाइस અને જૂનો પંખો બતાડું તો देखो જૂનો પંખો 3 4 5 વર્ષથી સાફ નહીં થયો અને देखो આવો થઈ ગયો બરોબર में आटले करने ने प्रोग्राम में आया था बरोबर है ना देखो अशोक सुथार आया है मतलब तो गाइस આપણે એને ઓયકન આવી ગયા હતા સુઈગામ બરોબર ને देखो અહીંયા પાછળ ડાયરો હેડી રહ્યો છે અને મિત્રો હું બ્લોગ એડિટ કરવા માટે ગાડીમાં આવી ગયો તો બરોબર હે અને देखो અને આજનો બ્લોગ અહીંયા મિત્રો પૂરો કરી દઈએ બરોબર જલ્દીથી મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો મળીએ નવા વિડિયોમાં ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી આજના વિડિયોમાં આટલું જ